સ્કૂલમાં અત્યારે આણંદ પાસે 650 એકરમાં મોદી સાહેબનું જે વિઝન છે એ સ્કિલ યુનિવર્સિટી બનાવી રહ્યો છું 2500 કરોડ રૂપિયાની. હવે એમ થયું કે સમાજ માટે કંઈ કરીએ, આપણા માટે તો જીવી લીધું, મસ્ત જીવવું. વચ્ચે તો એક ફેઝ એવો આવ્યો સાહેબ કે મને એમ થયું બધું છોડો, હવે સંસાર બંસાર છોડો, ચપ્પલ છોડી દીધા, જબ્બા લેંગા પર આવી ગયો મર્સિડીઝ, મેં કીધું હવે વેચી નાખો. ખૂબ સાધુ સંતોની પાછળ ફર્યો, કરોડપતિઓને મળ્યો, એ બધાને મળ્યા પછી પાછું પહેર લીધું. બધું ના આ બરાબર છે. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો થઈ ગયા. ઇસ્લામમાં પણ મોહમ્મદ પૈગંબરે એક ધર્મ બનાવ્યો, 72 ફિરકા બની ગયા. દિલ હે કે માનતા નહીં. આવા સમયે આપણે, હું મારી જાતને આપણે કહું છું, આપણે બી યુવાન જ છીએ, જે 58 જ થયા છે. પોતાના માટે તો કૂતરા બિલાડા જીવે છે, સમાજ માટે તમે જીવો. આજે મોદી સાહેબે જે કહ્યું ને, હું તો બહુ છેલ્લા 7-8 વર્ષથી બહુ સ્ટડી કરું કેમ અહીં પહોંચ્યા છે. બા હતી પણ બા ઘરે, ભાઈઓ હતા, તમે તમારું કામ કરો ભાઈ, હવે દેશ માટે પટેલની છે. અને ત્યારે માણસને સિદ્ધિ વરે છે. આપણે તો હું માનલાલીઓ, કોઈનું નહીં. આવા સમયે મારે સાહેબે જેમ કહી એમ 5 વાત નાનકડી ટૂંકમાં તમને કહી દેવી છે. પહેલી વાત, જો દીકરા દીકરી, તમને 6 મહિના પહેલા ખબર હતી કે તમે અહીં બેઠા છો, સાહેબ અહીં બેઠા છે, હું અહીંયા ઊભો જ, ખબર હતી? કેવા બેઠા છીએ 9 વાગ્યાથી? તો આ શું છે? આ બધું નક્કી છે. પણ આવા સમયે 5 વાતો તમે જો જીવનમાં કરો ને, 5000 પુસ્તકોનો સાર તમને કહું છું, સફળતા જખ મારીને આવશે. પહેલી વાત, જે કરો તે બેસ્ટ કરો. જે કરો, સવાર પથારીમાંથી ઉઠો, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી. હે ઈશ્વર તારો આભાર. કેટલા હુઈ જાય, ઉઠતા નથી. ઉઠાડી દીધો ભાઈ, મજા છે. મસ્ત નાહવાનું, 2 જોડી કપડાં હોય ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવાના, મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે મરેલો જીવતો થઈ જાય. 11 વાગ્યાનો ટાઈમ હોય, 11:15 પહોંચી જવાનો. 2240 ઇવેન્ટ વર્લ્ડમાં, દુનિયામાં કર્યા, 1 મિનિટ મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચું. एक बार मैंने कमिटमेंट कर लिया, फिर खुद की भी नहीं सुनता हूँ. 11 વાગે કોલેજ, 11:15 પહોંચી જવાનું. 3 કલાક પેપર આપવાનું, આવડે કે ના આવડે પૂરા બેસવાનું. જે કરો તે બેસ્ટ કરો. મારામારી કરવાની નહીં, થાય તો છોડવાનું નહીં, કહેવાનું ભાઈ રહેવા દે, પછી ના મળે તો પહેલો મુક્કો આપણે જ મારવાનો. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી 3 વર્ષ. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. મેં તો હાલા અમેરિકા જઈને શું કરવા કરવું, અહીંયા જ કરો. હા, ત્યાં જઈને એ જ કરે છે. અહીંયા બધી બોટલ લઈને ફરે, વેરી ડર્ટી. સાલા અહીંથી જ ગયો છે તું. 400 રૂપિયામાં 4000નું કામ કરતો. મારી અભણ માએ મને કહ્યું હતું કે બેટા, આપની બાપની પેઢી સમજીને કરવાનું. 400માં 4000નું કરો, 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય, અને 25 વર્ષે ભગવાનને પણ જખ મારીને આપવું પડે બોસ. તમને કહું છું દીકરા દીકરીઓ, ક્યાંક 25,000ની જોબ કરો ને તો 50,000નું કામ કરજો. 25,000માં જે કરો એ તો મજૂરી છે, પણ 25,000 ઉપર જે કરો એ તમારું જમા જાય છે, અને એનું સંચિત ફળ તમને મળે છે, મળે છે ને મળે છે. મારી સાથેવાળા હજુ વેઇટર જ છે ને, આપણી 2 હોટલ છે મસ્ત એકદમ. જે કરો તે બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ, સિસોટીમાં ના આવડે જતા જ નહીં. કથા જેમ આમ શું કરવાનું, ભમ ભમાઈને મારવાની, સાલા ઝૂકેગા નહીં, એ પણ બેસ્ટ કરવાનું. રાત્રે સૂઈ જઈએ, પથારીમાં એક સોલ ના હોવો જોઈએ. રાત્રે 12 વાગે સિગ્નલ લઈએ તો સિગ્નલ બતાવીને જ વાળવાનું. પોલીસ હોય કે ના હોય, આપણે બત્તી કંઈ જખ મારવા આપી છે પેલી સ્વિચ, લાઇટ બતાવીને વળવાનું. બધું બેસ્ટ કરો ને, એટલે ઈશ્વર એટલે ઐશ્વર્ય, એટલે ઐશ્વર્ય એટલે ઈશ્વર. ઈશ્વર સમજી જાય આ મારો ઓરિજિનલ માણસ છે, હવે આને આપો, જેને તમે નસીબ કહો છો. ગમે ત્યારે તડકો આવે છે, ગમે ત્યારે છાંયડો, કાલ વરસાદ આવી ગયો, તો આપણા જીવનમાં પણ ગમે ત્યારે ઈશ્વર વરસાદ લાવી શકે છે. પણ એના માટે યોગ્યતા કેળવવાનો પહેલો રસ્તો શું છે? જે કરો તે બેસ્ટ કરો. બધું જ ચપ્પલ કાઢીને તો આમ જ, આ તો એ કંઈ ફેંકે નહીં, કંઈ ફેંકે, ક્યાંક લઈ ગયું કૂતરું, જા. બેસ્ટ કરવાનું. આજે તમે બધા બેઠા છો, મને ગમે છે, સરસ બધા પહેર્યું છે મસ્ત એકદમ, હે ને? આ રોજ નથી, પણ જે કરીએ, ભલે એક જોડી કપડાં છે મસ્ત પહેરવાનું, દાઢી રાખીએ તો કટ મારીને પહેરવાનું, બધું બેસ્ટ કરવાનું. એટલે પહેલું સૂત્ર શું છે? જે કરો તે બેસ્ટ કરો. અને સાહેબ 1 વર્ષ કરજો, કચરો વાળીએ ને, આપણા જેવો કોઈ કચરો ના વાળવો જોઈએ.
વાસણ સાફ કરીએ, આપણા જે કોઈ વાસણ સાફ ના કરવા જોઈએ. આપણા ઘરમાં ક્યાંક જાળું ના થવું જોઈએ, આપણા ટેબલ પર ક્યાંય ડસ્ટ ના હોવી જોઈએ. આટલું બેસ્ટ કરો ને એટલે તમે સાહેબ એવી સિસ્ટમમાં જતા રહો અને ક્યારે મર્સિડીઝ આવી જાય ખાલી ખબર નથી પડતી. નહીં તો મારા જેવો એક સામાન્ય, મારા બાપુજી ઓટલા પર દરજી કામ કરે, મર્સિડીઝની સ્કૂટર નસીબ ના હોય, પર હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. પણ હાલ એવા મોટિવેશનલ સ્પીકરો આવે, તુમ કર સકતે હો, લે કરીને બતાય. પણ બેસ્ટ કરવું પડે, બધું જ બેસ્ટ. બીજો નિયમ, બધું બેસ્ટ કર્યા પછી સાહેબે જે કહ્યું ઈશ્વર પર શ્રદ્ધા, કે તું જે કરશે એ યોગ્ય કરશે. મેં મહેનત કરી, બેસ્ટ કર્યું, હવે ઊંધું પડે તોય તારી ઈચ્છા. કેમ? મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ભગવાન ખુશ. એ 1984માં 54% ના આવ્યા હોત તો આજે અહીંયા ઊભો ના હોત. ઈશ્વરે જે નિષ્ફળતાઓ આપે છે, જે તકલીફો આપે છે ને, એ સારા સમયની શરૂઆત હોય છે. પણ આપણને મારી સાથે આવું કેમ થાય? ઘણા કે હું તો મારો તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે આખો. નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ વોટ એવર હેપન વિથ યુ. તેજસ્વી તારલાઓનું સન્માન થાય, એમાં કોઈ વિરોધ નથી, પણ છેલ્લા 3 નંબર બી જરૂરી છે. કે આમનો પહેલો નંબર કેમ આવ્યો? છેલ્લા કોઈ ના હોય તો આમનો નંબર આવે? એક જ હોય તો પેલી દોડવાની હરીફાઈમાં 3 જણનો નંબર આવે તો પેલા છેલ્લા 3 ના નંબર આવે. એકલા ક્યાં દોડે? જાઓ દોડો. બધાનું છે. અને ભગવાને જો ગુલાબ જોડે જ કાંટા મૂક્યા છે, સુખ સાથે દુઃખ મૂક્યું છે, અમીરી સાથે ગરીબી મૂકી છે, દિવસ રાત. પણ તમને કહે છે કે આ વિરોધી છે. આ વિરોધી નથી, પૂરક છે, જરૂરી છે. તમારા પપ્પા 20 લાખનું બાઇક લાવી આપે ને તો સુખ જ સુખ, ઠોકીને આવે તો દુઃખ જ દુઃખ. આ બધું આવું છે. જન્મ થાય તો કે હેપી બર્થડે, કોઈ મરી જાય મા બાપા ગયા. બધું હરી ઈચ્છા છે. ઈશ્વર પર શ્રદ્ધા, કે એ જે કરશે એ યોગ્ય કરશે. પણ આ શ્રદ્ધા રહેતા નથી. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની, હું તો બધા ખાલી ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવા જવાનું કે તે બધું સ્પેર પાર્ટ ઓકે આપ્યા છે, સારી જગ્યાએ મા બાપે ભણાયા છે, હવે ફોડી લેશું. કોક કર, કશું નહીં કરે. ચાવી ખોવાઈ જાય તો માતાજીની માનતા માને, એટલે માતાજી તારી ચાવી હોત તે હોત તું. આ ઈશ્વર નથી. અંબાજી ચાલતા જવાનું, પણ રસ્તામાં કોઈનું પાણી નહીં પીવાનું, કોઈની જોડે પગ નહીં દબાવવાના, ત્યારે એને શ્રદ્ધા કહેવાય. ઈશ્વર શું છે? પહેલા તકલીફ શું છે, ઈશ્વર શું છે ખબર નહીં. આ ટાઉન હોલને આમ ગોળ ફેરવવો તો ફરી જાય, સુરેન્દ્રનગરને પાલનપુર જોડે લઈ જવું તો જવાય. તો આ પૃથ્વીનો ગોળો જે ફેરવે છે એ ઈશ્વર, આ ઈશ્વર છે. તમે જેને જે નામ આપો, પણ ઈશ્વર એક છે, નિર્ગુણ નિરાકાર. સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકાર. અને એ જે કરશે એ યોગ્ય કરશે. ઓક્સિજન બધા માટે સરખો હોય, ગુરુત્વાકર્ષણ બધા માટે સરખું હોય, મોબાઈલના તરંગો સરખા હોય, લોહી બધાનું સરખું હોય, જે 3-4 ગ્રુપ હોય, તો ઈશ્વર એક છે, બધા માટે સરખો છે. અને એટલે આ દેશ પર તમે જુઓ, 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ ખ્રિશ્ચનોએ શાસન કર્યું, છતાંય 85-90% સનાતન ધર્મીઓ કેમ જીવે છે? કે આપણે ઈશ્વરમાં સાચી રીતે શ્રદ્ધા ધરાવીએ છીએ. આપણે સૌનો સ્વીકાર. જીસસ ક્રાઇસ્ટે એમ કહ્યું કે હું ઈશ્વરનો પુત્ર છું. મોહમ્મદ પૈગંબરે એમ કહ્યું કે હું ઈશ્વરનો દૂત છું. ખાલી કૃષ્ણ કહે છે કે હું ભગવાન છું, તું મારા શરણે આવ. આ સનાતન ધર્મનો પાયો તો કે ઈશ્વર બધું જોવે છે, એ બધું યોગ્ય કરશે. અને એ જે કરશે, મારો ભાઈ ગુજરી ગયો, એની 2 દીકરીઓને ભણાઈ, સરસ લગ્ન કરાયા, એના દીકરાને લંડન મોકલ્યો ક્રિકેટ રમવા માટે. જોઈન્ટ ફેમિલીમાં રહેવું અમારું સનાતન વસુદેવ કુટુંબકમ, મોદી સાહેબ હમણાં જે નિયમ આપે, આ વાત હતી આખી. પણ એ ભૂલી ગયા અને આપણે વેસ્ટર્ન કલ્ચરના અનુકરણમાં બધા જતા રહ્યા. એટલે ઈશ્વર પર શ્રદ્ધા. ત્રીજી વાત જે સાહેબે મારું પેપર ફોડી નાખ્યું, જેના માટે હું ખાસ અહીંયા આવ્યો છું, રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. વાહ, 30%. બાકીના ઝૂકેગા નહીં. દીકરા દીકરીઓ, એક વાત સાંભળજો. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ઓનલી યોર પેરેન્ટ્સ અને એક આ ગુરુઓ. અને દીકરા દીકરીઓ, મા બાપને પગે ના લાગો તો કંઈ નહીં, પણ સાલું એવું કોઈ કામ નહીં કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરવું નહીં, ગમે તે થઈ જાય.
બે મારા ભાઈને ને બે મારી 4 દીકરીઓનો બાપ છું. અહીંયા દીકરીઓ તમારા લગ્ન બાકી હશે, બોયફ્રેન્ડ થઈ ગયો ખબર નથી, પણ બાકી હશે, માની લો. મા બાપની વિરુદ્ધ જઈ અને ક્યારેય લગ્ન કરશો નહીં. કેમ કે એ છોકરો સમજી જશે કે જેણે પેદા કર્યા એ મા બાપની આ 20-22 વર્ષમાં નથી થઈ ને તો આ મારી એ નહીં થાય, એટલે તમને દુઃખી કરશે. આ બહુ સમજવાની વાત છે. ચર્ચા કરજો, વિચારણા કરજો, પ્રેમ કરજો, પણ એમને સમજાવજો. ના માને તો બી, પણ વિરુદ્ધ જઈને કશું કરશો નહીં. દીકરા દીકરીઓ, એકવાર આપણા કારણે આપણા મા બાપની આંખમાં આંસુ આવી ગયા ને બોસ, નર્કમાંય જગ્યા નહીં મળે. હું અત્યારે મંદિર નથી જતો રેગ્યુલર, પણ સવાર 5:30 દોડવા જઉં એટલે પહેલાં મારી બાના રૂમમાં જઉં, એને પગે લાગું. મને કે ક્યાં જાય છે? મેં તું દોડવા. અત્યારે મને કે ક્યાં જાય? મેં તું સુરેન્દ્રનગર. તો કે ક્યાં કેમ જાય છે? બધું પૂછે. લોહી પી જાય ડોસી. કેટલા કે પાછો આવશે? ખાવાનું શું કર્યું? અરે મેં તું ભાઈ ખાઈ લઈશ. માને એક જ ચિંતા છે, ખાધું. હે ને? રાત્રે 12 વાગે જઉં તો પહેલાં બાના રૂમમાં જઉં, પછી એને પગે લાગું. ભગવાન મારે તારું કોઈ કામ નથી. જે મા બાપને ઝૂકે છે ને, દુનિયાની કોઈ તાકાત એને ઝુકાઈ નથી શકતી સાહેબ, દાવા સાથે કહું છું. દીકરા દીકરીઓ ઝૂકજો. વેલેન્ટાઇન ડે ને બધું કરજો, રોઝ ડે ને ફલાણા ડે ને ઢેકણા ડે, પણ મા બાપને બી કોઈ દિવસ કિટકેટ આપજો, 20 રૂપિયાની ગુલાબ આપજો. પહેલો પગાર આવે ને તો કંઈક લઈ જજો. આના જેવી ખુશી છે ને દુનિયામાં ક્યાંય નહીં મળે. એમને હગ કરજો, કિસ કરજો, આઈ લવ યુ કહેજો. આઈ લવ યુ છે ને મા બાપે છોકરાઓને, છોકરાએ મા બાપને કહેવાનું છે. હાલા ઘરમાં નહીં વાપરતા એટલે બીજે વપરાય, ઘરમાં વાપરો. આઈ લવ યુ, લવ યુ એટલે આપવું છે, લેવું છે જ નહીં. મા બાપને આપણને આપવું જ છે, બાકી બધો ધંધો છે. આજે આપણા સરસ ચુડાસમા સાહેબ અહીં બેઠા છે અને એક આ પહેલું વર્ષ છે અને આ યુનિવર્સિટીમાં એક સિસ્ટમ પડે. તમે બધા ચાહો છો કે હું આ યુનિવર્સિટીમાં ફરીથી કોઈ વાર 2-3 કલાક માટે અલગ સ્પેશિયલ આવું, એવું ચાહો છો? ચલો પ્રોમિસ આપું છું, વર્ષમાં એકવાર આવીશ, ઝાલા સાહેબ કહેશે ત્યાં. પણ આજે આપણે 2 હાથ ઊંચા કરી અને ચુડાસમા સાહેબને એને મેસેજ આપીએ કે આજથી આપણે બધા જ મા બાપને પગે લાગશું. કરી શકીએ? અચ્છા, તમે ઘરે જઈને પગે લાગશો ને, શું છેલ્લા પૈસા નહીં મળે. હાલો, વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? દીકરા દીકરીઓ લાગજો સાહેબ. મંદિર નહીં જાઓ તો ચાલશે, પણ મા બાપ જેના ખુશ ને, બોસ એક સામાન્ય વેઇટર, ગરીબ બ્રાહ્મણ, આજે ઈશ્વર તમે જેને સુખ કહો છો, સમૃદ્ધિ કહો છો, 5 વર્ષ પહેલાં ઘરમાં બૈરું નહોતું સાંભળતું, 2 કરોડ લોકો સાંભળે છે. આ મા બાપના આશીર્વાદ છે, હે ને? એ ડોશીના આશીર્વાદ છે. અને એ દેખાતી નથી ઓરા, પણ એ બને છે સાહેબ. અને મા બાપના દિલમાંથી જો એક વાર નીકળી ગયો ને, સાલો ક્યાં પાક્યો કે ક્યાં ગયા કામથી બોસ, અને એના દિલમાંથી એમ નીકળી ગયો, હાલો ગમે તો છોકરો તો મારો, હે ને? બેડો પાર છે બોસ. કરો 2 હાથ ઊંચા, ચલો ત્યારે. ભૂલો ભલે બીજું બધું. વિડીયોવાળા ભાઈ આ ઉતારો, આ ઉતારો. મારું તો બધું થોબડું જોયેલું જ છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારી બા છે ને રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લાવે કંટ્રોલમાંથી, પામોલીન તેલ આવે, 2 પ્રાઇમસ, એક દિવેટવાળો ને એક ધમાલિયો પ્રાઇમસ પીનવાળો, પણ કોઈ દિવસ ચહેરા પર ઓશિયાળાપણું નહીં. પૈસાથી સુખ નથી બોસ. સાહેબે જે આજ મારું આખું પેપર સાહેબ તમે ફોડ નાખ્યું બધું. મારે કહેવું તું બધું તમે કહી દીધું પહેલાં. 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે સાહેબ. 5 લાખનો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. ઈશ્વરે દાંત આપ્યા તો ચાવવાનું બી આપશે. હમણાં હું અમેરિકા થયા ને, મારા એક ફ્રેન્ડે મને ગિફ્ટ આપ્યું. મને કે મારા કાકાને આપી આવજે ને. ઊંઝા તો હું ગયો ખેતરમાં આપવા, હાઈવે પર 700 વીઘા જમીન. કાકા બેઠા હતા. મેં તો કાકા કેમ? મજામાં. મેં તો શું થયું? મને કે આ બાજુનું ખેતર લેવા જાય તો સારું. મને ડોહા મરી જા, કેટલું ભેગું કરશે લા? 700 વીઘા થયું. દીકરા દીકરીઓ 25,000માં જીવી શકાય છે ને 5 લાખમાં બી નથી જીવાતું, હે ને? મહેનત કરી જવાની, પણ જ્યાં છીએ ત્યાં બેસ્ટ. હું મારી બાને કીધું કે આપણે ગરીબ કેમ છીએ? મને કે ગયા જન્મમાં સારા કર્મ નહીં કર્યા એટલે ગરીબ બન્યા, પણ હવે કર્મ સારા કરજે એટલે પેલા પૂરા થઈ જાય, નવા કામ આવી જાય. સાલું એવું સેટ થઈ ગયું મગજમાં. હોટલમાં જો બેટા આપણા બાપની પેઢી સમજીને કામ કરવાનું, કાં તો છોડ દેવાનું. પહેલાં નોકરીઓ માટે લોકો હાથ જોડે, નોકરીઓ મળે પછી કે 20,000માં કેટલું થાય? હરામી થઈ જાય.
આપણે જ આપણા પગ પર કુહાડી મારીએ છીએ. ખબર પેલી વાર્તા આવતી, જે ડાળ પર બેઠો એ જ કાપે. એ આ કે જ્યાં જોબ કરે એનું ખરાબ ઈચ્છો, જ્યાં જોબ કરો એને નુકસાન થાય એવું કામ કરો એટલે આપણી પથારી ફરી જાય. કાં તો કરવું નહીં, કરવું તો બાપનું સમજીને કરવું.